જય માતાજી. ગુડ મોર્નિંગ માય ન્યૂ વ્લોગ્સ. તો ભાઈને આપણે આજે ક્લબમાં લઈને જવાનું છે ક્રિકેટના. તો તૈયાર થઈ ગયો હોય આપણે ચા બા પી લઈએ. ચા બી તો પીને જઈએ. હવે તમારા આગળનું વસાડું તો તારી ગયું. તો ગાઈસ તો આપણે તરાઈ નાસ્તો કરી લીધો સવારે. આપણે આવી હેડ્યા ક્લાસ માટે અડ્યા તો મારા ભાઈના ક્લાસ થી હું લઈ જાઉં. જો તારે જો તમારા આગળનો વિડીયો બતાડું. આવી ગયા હતા ભાઈને લઈને. તો જોઈ શકો છો તે રંબા પહોંચી ગયા છે. તો આપણે અહીંયા 2 કલાક બેસવાનું હોય, ટાઈમ કાઢવાનો હોય. આના કરીને ટાઈમ કાઢી નાખશે. તો કેટલા બધા છોકરા આવી, બાઇક, એક્ટિવા, સાયકલો, ગાડી. 9 વાગી ગયા. તો હવે ઘરે હેડ્યા છીએ બે ભાઈ. તો એ ભાઈનો ટાઈમ પતી ગયો રમવાનો. કોક મોજાને જવાનું હોય તો આપણે મોજા લેવા જઈએ. આવી આપણે ઘરે આવી ગયા હતા. તો હવે ઘરે જઈએ, નાસ્તો કરીએ, નાવા ધોવાનું કરીએ. મસ્ત ચેવો ઝાડવા એ મંદિર આગળ જોઈ લો. આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. તો હવે ખાવા બીજું ખાઈ લઈએ. ખાઈને પછી પાલનપુર જવાનું. પેલું પાન કાર્ડ માટે બાકી હતી પ્રોસેસ, તો એ પૂરી કરતા આવીએ. જઈને આવીએ તો તમને બ્લોગમાં બતાડી દઈએ. તો આપણે ચલો પાલનપુર ચાલ્યા ફેરે. આજથી ખાવા બીજું ખાઈ લીધું હે, બૂટ પહેર લઈએ. બૂટને પહેરી લીધા. તો આપણે પાલનપુર જઈએ. પાલનપુર ગયા હતા. તો પાલનપુરથી અમે આવી ગયા ઘરે. ને હવે ઘરે કોઈ હાલ તો કામ નથી. હમણાં સાંજે દૂધ લેવા જવાનું છે. તો એટલી ઘડી આરામ કરીએ. આરામ કરીને મસ્ત સાંજે દૂધ બીજું લેતા આવીએ. જઈને આવીએ. થોડું કામ છે બીજું હાઈવે પર. આપણે સાવનભાઈ આવી તો એને મળી લઈએ. તમને બતાડીએ સાવનભાઈ કોણ છે. આપણે તમને વિડીયોમાં બતાડી દેવા કે સાવનભાઈ આપણા થોડું યુટ્યુબમાં સપોર્ટ કરી. આપણે કોઈ બધું યુટ્યુબનું બધું ખાવતું નહીં, સ્ટુડિયોનું હોય એટલે એ આપણે કરી આવશે. તો એમ કરીને જઈએ. હમણાં થોડી વાર સાંજે દૂધ લેવા જઈએ. એ ટાઈમે આપણો બ્લોગ જોતા રહેજો તમે. તમને આગળનું હું બતાડીશ. તો આપણે માતાજીની અગરબત્તીને કરીને છીએ. તો હવે દૂધ લેવા જતા હતા. તો બહેણીઓ બહાર લાવી દીધી. તો જાતે જાતે એક વાત યાદ આવી. વાત ના કોમ યાદ આવી. કોમ એ યાદ આવ્યું કે બધા ઝાડવા આવ્યા, પાણી વેડવું પડશે. હવે ઉકાઈ ગઈ જુઓ, બધા ઉકાઈ ગયા. પાણી નહીં પાયું એટલે બધા પાણી વેડવાનું એ કાર્યું
હવામાં 4-5 પડ્યા તો બધા પાણી ભર રેડી દઈએ આપણે ટોકામથી ડાયરેક્ટ લઈએ પાણી. બધા ઝાડવામાં આજના એક ગુલ પાણી વેડી દેવાની તો લીલા હોય. નતર આપણે ઝાડ છે ને ઉકાઈ જાય ઇંચી રોજ હોજી વેડીએ છીએ એટલે સવારમાં ના વેડો. સવારમાં હોય ને સવારમાં તડકો એટલે સુકાઈ જાય અને રાતે પાણી પીવે ઝાડ એ બદલે રાતે વેડીએ છીએ. તો બધા ઝાડમાં પાણી વેડી રહ્યા. બહેણીઓ લઈને હેડ્યા દૂધ લેવા. બહેણીઓ લઈને તો દૂધ લેવા હેડ્યા પણ બાઇકની ચાવી ભૂલી ગયા. હવે બહેણીઓ બાઇકે લટકાડીને પાછા ફેર જવું પડશે બાઇકની ચાવી લેવા. થોડો ચાવી લઈને આવીએ. દૂધ લેવા નીકળી ગયા હતા તો રસ્તામાં છીએ જોઈ શકો છો. થોડી વારમાં ત્યાં પહોંચી જા. તો હેલો ગાઈસ, તો આપણે સાવનભાઈને મળવા જવાનું હતું તો કોઈ સાવનભાઈ હતા ના તો આપણે પાછા આવ્યા તારા ઘરે. તો આપણે એ કાલે જવાનું થશે. તો આપણો આજના બ્લોગમાં આટલે ખતમ કરી રહ્યા છીએ. આપણા બ્લોગમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.